ભવ સામારું વ્રતા ભવ. કેટલી અદ્ભુત વાત છે આ 7મા વચનમાં છે. કારણ લગ્ન જીવનની શરૂઆત ક્યાંથી થવી જોઈએ અને અહીંયા વાત કરે છે સખે સપ્તપદા ભવ કે યુ આર ફર્સ્ટ બીકમ માય ફ્રેન્ડ. આપણે મિત્ર બનીએ અને જ્યાં મિત્રતા હોય ત્યાં શેરિંગ અને કેરિંગ છે તે સહજ આવી જાય. પ્રેમ તત્વનું સ્ફુરણ છે તે સહજ આવી જાય અને જ્યાં જ્યાં પ્રેમ પદાર્થ છે તે પ્રગટ થયો છે ત્યાં ચમત્કાર થયા છે. નરસૈયો જેમ કહે તેમ કે પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. અને આ તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. જ્યાં પ્રેમ પ્રગટ થઈ ગયો ને ત્યાં પછી વિધિ વિધાન પણ સહજ રીતે આમ સમી જાય છે. તો આપણે સહજ રીતે પ્રેમી બનીએ અને પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા है. प्रेम मैं आप बीती कहता हूँ गैरों की नहीं. प्रेम इंसान को खुदा बना देता है. प्रेम इंसान को खुदा बना देता है. सहज રીતે પ્રેમી